નવી સવારમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું છું રમેશ તન્ના. નવી સવારના સ્ટુડિયોમાં આજે ઉપસ્થિત છે શ્રી નગીનભાઈ પ્રજાપતિ. નગીનભાઈ, તમારું સ્વાગત કરું છું. નમસ્કાર, તમારું સ્વાગત સહૃદય સ્વીકાર કરું છું. નગીનભાઈ સ્પેસ એક્ઝિબિશન કરે છે અને એ વિદ્યાર્થીઓ અત્યાર સુધી 90થી વધારે શાળાઓમાં એ ગયા છે અને એમણે સ્પેસ એક્ઝિબિશન કર્યા છે. મૂળ ઈસરો સાથે સંકળાયેલા વર્ષો સુધી એમણે ઈસરોમાં ફરજ બજાવી છે અને ઈસરોમાં તમારામાંથી ઘણાએ કદાચ જોયું હશે, વિક્રમ સારાભાઈ સ્પેસ એક્ઝિબિશન છે. પછી નિવૃત્ત થયા પછી આખી વાતને એ વિદ્યાર્થીઓ સુધી લઈ જાય છે અને ઘણીવાર મને એવું લાગે કે ગુજરાતમાં બધું છે પણ વૈજ્ઞાનિક અભિગમ ઓછો છે. તો આવા સ્પેસ એક્ઝિબિશન થાય તો આપણા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ અવતરે. નગીનભાઈ, પહેલો સવાલ તમને હું એ પૂછું કે તમે જે સ્પેસ એક્ઝિબિશન કરો છો શાળાઓમાં, એ સ્પેસ એક્ઝિબિશનમાં શું હોય છે અને એ કેવી રીતે કરો છો? બહુ સુંદર, મારા મનની વાત કહેવાનો મોકો આપ્યો અમને. એક્ઝિબિટ એટલે વસ્તુ કોઈને બતાવી આ શું છે એમ. અમે વિદ્યાર્થીઓને સેટેલાઇટ શું છે, આપણો કુદરતી ઉપગ્રહ શું છે બતાવીએ છીએ. સેટેલાઇટના છોડો તેના માટે લોન્ચિંગ વ્હીકલ કેવું હોવું જોઈએ, એ લોન્ચિંગ વ્હીકલમાં કયા કયા વિવિધ પ્રકારના છે, સેટેલાઇટ 2 પ્રકારના હોય એની પણ માહિતી આપીએ છીએ. વત્તા સેટેલાઇટનો ઉપયોગ વિદ્યાર્થીઓ કઈ રીતે કરે છે. કોરોના કાળમાં જેમ એમણે પોતે ભણવા માટે ઓનલાઈનનો ઉપયોગ કર્યો હતો, જેમ કે બેંકમાંથી પૈસા કાઢવા, રિઝર્વેશન કરવું, ઓનલાઈન તમારા આપણે જોઈએ છીએ એ વિજ્ઞાનનો જ એક પ્રતાપ છે. સેટેલાઇટના તો શક્ય જ નથી. તો આવી વાતો અમે બાળકોને કહીએ છીએ. એટલું જ નહીં, બાળકો પણ સામે એનો પ્રતિભાવ હોય છે કે આગળ આગળ પૂછે આપણને કે સેટેલાઇટ શા માટે બનાવવામાં આવે છે, સેટેલાઇટની શું જરૂર છે, સેટેલાઇટ તો બહુ ખર્ચાળ છે, તો આટલા બધા રૂપિયા શા માટે ખર્ચવા પડે. તો એક નાનો આમ તો વાત કહું કે અમે તો આપણે બંને જોઈએ છીએ તો અહીંયા સુધી જોઈ શકીએ છીએ, પણ મારે દૂર સુધી જોવું હોય તો 8 કિલોમીટર ખાલી પોઈન્ટ જ દેખાય. તો એને જોવા માટે શું કરવું, તો સેટેલાઇટ ઉપર મૂકે. જે પહેલા માળે જોઈએ, 12મા માળે જઈએ તો કેટલું બધું દેખાય, એમ 24મા માળે કેટલું બધું દેખાય, તો 500 કિલોમીટરથી કેટલું બધું જોઈ શકાય. તે બાળકો તરત અભિગમ આવે. હું બોલું છું, તમે સાંભળો છો, પણ કે વિજય 4 રસ્તા સુધી ન સંભળાય, મારી ઈશ્વર સુધી ન સંભળાય. તેના માટે શું કરવું પડે આપણે? તો આપણે જોરથી બોલવું પડે. જે પેલું વાગે છે ને બધું એમ, તો એ બધું વાગે પાછું શોર થાય અને આપણે નોઈઝ કહીએ છીએ. તેના માટે તો કે ભાઈ ટેલિફોન બનાવ્યો, અહીંથી બોલે ને ત્યાં સાંભળે, વચ્ચે કોઈ હોય નહીં, પણ વચ્ચે તમારે સાધન જોઈવાનું. પણ મારે અમેરિકા વાત કરી, વચ્ચે તો સમુદ્ર આવે છે. તો આપણે એવા સેટેલાઇટ બનાવ્યા કે ત્યાં પણ વાયરની જરૂર ના હોય અને સેટેલાઇટ ટુ સેટેલાઇટ ડાયરેક્ટ રિસિપ્શન સિસ્ટમ હોય એટલે તમે વાત કરી શકો એટલું નહીં. અત્યારે તો આપણને ખબર છે કે મોબાઈલ આવ્યા છે, વાત બી કરો છો, તમે જોઈ પણ શકો છો, એકબીજાને પ્રતિભાવ પણ આપી છો. પહેલાં વન વે જ હતું, પણ હવે તો 2 વે કર્યું છે. તમે સેટેલાઇટની મદદથી ઈસરોએ મોટો સેટેલાઇટ બનાવ્યો છે જેનો એજ્યુસેટ નામ આપ્યું છે, જે 5 ભાષામાં છે અને દરેકને મફત. એટલે તમે આ એક્ઝિબિશનની મદદથી બાળકોને સ્પેસ અને સેટેલાઇટની આખી વિગતો આપો છો. પ્રતિસાદ કેવો હોય છે તમે આ બધું લઈને જાઓ છો તો? પ્રતિસાદ તો ખૂબ જ સુંદર હોય છે. આ તો તમને એક્ઝિબિશનની મેં 400થી વધુ સ્કૂલમાં જઈને IITમાંથી બધે ત્યાં એક્ઝિબિશનની સાથે સાથે અમે લેક્ચર્સ પણ આપે છે. અને એ આપ્યા પછી અમને સમજાય છે કે દરેકને એ તો એમ જ જોઈએ કે આ તો રોકેટ છે, આ તો લોન્ચિંગ વ્હીકલ્સ છે, આ તો પ્રક્ષેપણનું છે, આ તો મિસાઇલ છે. એ જ એનો કોઈ તફાવત બહુ ઓછા લોકોનો. એટલે જેનો પ્રતિભાવ એવો ઇવન ભણેલા લોકો પણ કહે છે કે અવકાશથી આટલો બધો ઉપયોગ થાય. અમે ચોક્કસ ઉપયોગ કરીએ. અમે પૂછીએ કે સેટેલાઇટનો શું ઉપયોગ, તો બધા કહે ખરા, પણ કેવી રીતે ખબર પડતી નથી. દાખલા એક નાની અમથી વાત કરું કે બેંકમાંથી પૈસા ઉપાડવા પહેલાં કેટલી તકલીફ થતી, સહી નથી મળતી, 2 વાગી ગયા છે, તમારા ખાતા એ નથી, સહી ખરાબ ખોટી છે. આ તો તમે જેવું ATM નાખો, એની ટાઈમ, એની વેર વિચાર તો કરો. આવી બધી જે બધાના અમને પ્રતિભાવ મળે છે એમ કે આ રીતે કામ કરે છે. ઓનલાઈન ભણે છે ખરા, આ મોબાઈલ વાપરે છે ખરા, એને ખબર નથી કે મોબાઈલ કઈ રીતે કામ કરે છે. એટલી ઉત્કંઠા હોય છે. ઇવન પ્રોફેસર PhD લોકો પૂછે કે વાત આવું છે. અને અત્યારે લેટેસ્ટ છેલ્લો જ એક સેટેલાઇટ મૂક્યો તમને કહું, નાસા ઈસરો સેટેલાઇટ, જે નાસાને આપણે બંને જે 24 કલાક ઓનલાઈન આપણને આપે છે. એટલું જ નહીં, રિજિયોનલ આખા વિશ્વની વસ્તુ, અને એ ડેટા આપણે મફત આપીએ છીએ વિશ્વને. વિચાર કરો, જેના ડેટા લેવા આપણે બહુ જ રૂપિયા કરતા, એ જુદી વસ્તુ છે. ત્રીજી વસ્તુ શું છે કે એમાં જે ભણેલા લોકો પછી કહે છે કે આટલું બધું આપણને ખબર નથી.
માટે એમના પ્રતિભા બહુ, અને એમાં શિક્ષકોનો પ્રતિભા બહુ સુંદર હોય છે. શિક્ષકો પોતે પણ કહે છે કે તમે અમને આજે બતાવ્યું, હવે અમે બાળકોને બતાવશું. કેટલો ચાર્જ કરો છો તમે કોઈ? હું તમને કહીશ તો તમને આનંદ પણ થશે અને દુઃખ પણ થશે. વિક્રમ સારાભાઈની એક વાત કહું કે વિક્રમ સારાભાઈ છે, એ બુદ્ધિ પણ હતી, પૈસા હતા, લક્ષ્મી પણ સરસ્વતી હતી, પણ એવી રાવણીય વૃત્તિ નહોતી એમનામાં. એમને આખું બધું બનાવીને દેશને સોંપી દીધું. ક્યાંય નામ નથી સાહેબ એમનું. અમે એમનો કલર ફોટોગ્રાફ જોવા મળ્યા, ના મળ્યો. એમની થોડીક મારામાં આવી છે. અને પૈસો તો દુનિયામાં ઘણો બધો હોય છે, પૈસાથી શું મળે? પણ કોઈ શાળાને તમારું એક્ઝિબિશન યોજવું હોય તો તમે એને કઈ કઈ સગવડ, જગ્યા જોઈએ તમારે? અમે સામેથી બધાને કહીએ છીએ, જેટલા મીડિયમ છે મારા બધા એની પર બી કહ્યું છે, જે કોઈ માણસને ભલે 10 માણસ હોય તોય અમે ત્યાં એક્ઝિબિશન ભરશું, એમને સંવાદ બી કરીશું, લેક્ચર બી આપીશું. બીજું કોઈ જગ્યાએ પૈસો નથી લેતા અમે. અને એટલું જ નહીં, જગ્યા કેટલી જોઈએ? જગ્યા અમારે એક ટેબલ હોય ને અને બાળકો સામે બેસી શકે એવી જગ્યા જોઈએ. જો ઓડિયો વિડીયોની પીસીસ હોય તો અમારી પાસે પ્રોજેક્ટર. હા, પ્રોજેક્ટર હોય તો 42 પ્રકારના મારી પાસે તૈયાર લેક્ચર છે. ચંદ્રયાન 1, ચંદ્રયાન 2, આદિત્ય, બધા સેટેલાઇટની લોન્ચિંગ કરવાની. પણ એ બધું તો નગીનભાઈ અત્યારે તો ઓનલાઈન ઇઝી છે. તમારા એક્ઝિબિશનનું શું એની જરૂર? બહુ સરસ વાત કરી તમે. કારણ કે એ તો બધું જ્યારે જ્યારે જોવું હોય એ બધું મળી જ જાય છે. હા, ફિંગર ટીપ છે. પણ તમને કહું કે તમે ખાલી સેલ શબ્દ લખો ને તો એમાં 10 પ્રકારના સેલ આવે. સેલ એટલે વેચાણ થાય, સેલ એટલે આપણો ઇવેન્ટ છે, સેલ એટલે કોઈ પણ વસ્તુ એનું. પણ એમાંથી કયો સેલ લેવો એ શિક્ષક જ કહી શકશે તમને. માહિતી વિસ્તૃત હશે પણ કઈ માહિતી તમારે જોઈ છે એ ખાલી શિક્ષક જ કહેશે. અને એ ઓનલાઈન નહીં ચાલે, એ ઓફલાઈન જ કરવું પડશે. ઓનલાઈનથી તમને એની માહિતી મળશે, ડેટા મળશે, પણ હાઉ ટુ એનાલિસિસ, હાઉ ટુ ચેક, હાઉ ટુ એચીવ, વોટ ઇઝ ધ ટ્રુ ઓર રોંગ, એ જ અત્યારે ઓનલાઈનની મોટામાં મોટી તકલીફ છે. આપણે ભલે ઘણું બધું, એટલે તમે એને વધારે સારી રીતે સમજાવી શકો છો. છેલ્લો સવાલ, એક તમારી સાથે જ્યારે હું ચર્ચા કરતો હતો ત્યારે એક દિવ્યાંગ બાળક જે પછી દાદા બોલતો થયો અને તમે 11 મહિના સુધી મૌન રાખ્યું, એ જે સંવેદનશીલ બનાવ છે એ અમારે જાણવો છે. રમેશભાઈ, સંવેદનાની વાત કરું તો મને કુટુંબમાંથી જ આ વસ્તુ મળી છે. મારા પપ્પા શિક્ષક હતા, મારી મમ્મી તે અભણ હતા, પણ એમને ઘણી વખત મને કહેતા કે જીવનમાં જીવવું હોય ને તો આપણા જીવન શા માટે મળ્યું છે, સમર્થ કરવું જોઈએ. અને તમે જેમ કહી કે એ સંવેદનાની વાતો બહુ ભરપૂર છે. પણ એક તમને કહું કે લગભગ વર્ષ પહેલાં અમે તો બધા થોડા સુખી છીએ, એટલે હિંચકી બેઠા હું ને મારા પત્ની વાત કરું, એક છોકરો ત્યાંથી જ હતો અને અમારી સાહેબ ખબર ને ફ્રીક્વન્સીમાં એટલે જો એટલે આમ કરીએ. એક વખતે રિસર રડતો આવ્યો અને દામાં બતાવે, એટલે એનો કહેવું હતું દાદા મને મારે છે. પછી મેં કહ્યું બેસને સાંજે પેલા પાણી હાથ બી ન પડે. પછી મેં એને પેલા કોપરાનું હોય ને એને બતાવ્યું, પકડી શકે પાણી, એને જાતે પીધું, એ પી નહોતો શકતો. પછી મને ખબર કે બાજુમાં એક તરગાળાજી હોય ને એમને ત્યાં હતો, એની માસી એને લેવાલા, એની મમ્મી પોતે બીજી ક્યાંક ગતી લીધી, એના પપ્પા દારૂ પીતા હતા. જે લાવે ત્યાં અમારા ભારૂપ જ કહેવાય ને. પછી એની સાથે મને બેસાડ્યો અને એના બધા મેં તાલવ્ય ઔષધ જેમ ને કઈથી બોલાય, કઈથી એમ આમ કર્યું એને બોલ દાદા તો દાદા નહીં. એને અમે યોગના બધા મુદ્રાઓ શીખવાડી. યોગના બે પગ આમ કર, આમ કર, આને દંડાસન કહેવાય. એ રિસર્ચ કર્યું એને અને એ બોલ્યો પણ ખરો. પછી દાદા દાદા મને, પછી કે દાદા મને ગમે છે, ત્યાં સુધી બોલતો લવો ગયો એમ. અને પછી એક દિવસ એવો આવ્યો કે છોકરાને ત્યાંથી ભાડે હતા જતા રહ્યા. જો પણ એ મને એટલી અસર કરી ગઈ, એ રાતે મને ઊંઘ ના આવી. અને તે જ દિવસથી મેં નક્કી કર્યું આજથી હું બોલીશ નહીં, મૌન રાખીશ. અને મૌન એવા સમયમાં રાખેલું કે મારું રિટાયરમેન્ટ હતું, મારે ઓપરેશન થયું હતું. અને એ જ સમય દરમિયાનમાં એ વાત શું કહું કે મારા દીકરો વેદ પ્રોડક્શન ગુજરાતી પિક્ચર બનાવે છે, એને એના પછી મૌનમ પિક્ચર બનાવી. તો પછી મને ખબર પડી 11 મહિના મૌન રાખ્યું તમે, એટલે એ પ્રાયશ્ચિત રૂપે અથવા તો સ્મરણ રૂપે? સ્મરણ કરતાં એની શું વેદના છે, મેં એની વેદના જોઈ. એની કે એ બોલી નહોતો શકતો એટલે કશું જ નહીં, એટલે તમે અનુભવ લેવા અને એની વેદના એટલે પછી મને ખબર પડી કે ન બોલવાથી શું તકલીફ છે. એક જ વસ્તુ કહીશ કે જેની પાસે જે શક્તિ હોય, સામર્થ્ય હોય, બુદ્ધિ હોય, વેદના હોય, સંવેદના, દેશ પ્રત્યે કંઈક પણ કરવું હોય ને તો આ ઉત્તમ રસ્તો છે. તમે જે પણ તમને આવડે છે એ બીજાને આપવાનો પ્રયત્ન કરો તો આપણી ગુરુ શિષ્ય પરંપરા અવશ્ય જળવાઈ રહેશે. અને એની ગુણવંતો વિશ્વ માર્ય
અને આખા વિશ્વ જેમ કહે છે કૃષ્ણ જ આપણો ગુરુ છે એ યથાર્થ થઈને રહેશે ને રહેશે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.